ગણપતિજી મહારાજનો ચતુર્માસ પ્રવેશ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની ભાખર ગામે ઇસ્માની માતાજી મંદિર ખાતે યોજાવાનો છે। ત્યારે રાજસ્થાનથી નીકળીને તેઓ હિંમતનગરના બેરણા મહાકાળી મંદિર ખાતે આવી પહોંચશે। ત્યારબાદ તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। ત્યારે 19મીના રોજ રાત્રે ભજન તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 20મીને મહાકાળી મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા શહેરના બેરણા રોડ, રિલાયન્સ મોલ, મહાવીરનગર થઈને ટાવર ચોક થઈને મહેતાપુરા ખાતે આવી પહોંચશે। તેમનું સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ ઈડર થઈને દેશોત્તર ખાતે શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ આ શોભાયાત્રા ખેરાલુ થઈને સિદ્ધપુર પહોંચીને નાની ભાખર ખાતે આવી પહોંચશે। ચતુર્માસ દરમિયાન નાની ભાખર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સહિત મહાશિવ પુરાણ કથા, ગણપતિ મહોત્સવ, નિત્ય પાર્થિવ શિવલિંગ પૂજન તથા રુદ્રાભિષેક તેમજ ભાઈ રમેશ ઓઝાની ભાગવત કથા, 1008 કુંડી ચંડીપાઠ સહિત મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। ગુજરાતની પાવન ધરતી પર પ્રથમવાર શ્રી 1008 દિગંબર કુશાલ ભારતી મહારાજનો ચતુર્માસનું આયોજન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની ભાખર ગામે ઇસ્માઈની માતાના મંદિરે આયોજન કરવામાં આવેલ છે। હિંમતનગર બેરણા ગામે આવેલા નિરંજની અખાડા ખાતે મહાકાલી મંદિર 20/7/2024ના રોજ શોભાયાત્રા 300 ગાડીના કાફલાના પ્રસ્થાને થશે। હિંમતનગરના બેરણા રોડ પસાર થઈ રિલાયન્સ મોલ, ખેતડિયા રોડ, મહાવીરનગર 4 રસ્તા, ટાવર ચોક થઈ ઈડર સ્ટેટ હાઈવેથી મહેતાપુરા સ્વાગત થશે। ત્યારબાદ દેશોત્તર થઈ બનાસકાંઠા રવાના થશે। આ ચતુર્માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાગવત કથા, 108 કુંડી ચંડી યજ્ઞ, ભજન સંધ્યા, મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે। રાજ્યમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે। એવામાં થરાદની નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરવાના બનાવ